સ્વાગત છે તમારું બધાનું મારા નવા વ્લોગની અંદર. મિત્રો અત્યારે સવારના કેટલા ખબર ત્યાં હવા હાથ જેવું થયું હોય અને આપણે કર્યો છે વહેલો વ્લોગ ચાલુ સવારના પોરમાં કાંઈ હજી ઉઠો અને આવડો હજી અહીંયા સૂતો હે તો વ્લોગ એ હજી ઉઠ્યો નથી. એ તો હજી સૂતો છે તો કે હમણાં ઉઠ્યો હતો તો પાછો હોઈ ગયો. તો હવે તમને બતાવો જોઈએ બારી મસ્ત એવું વાતાવરણ, સવારનું મોસમ કેવું છે એ આપણે જોઈ લઈએ મિત્રો. આજ વાવ બ્યુટીફુલ. તો મિત્રો આજ સવાર મોર્નિંગ ટાઈમ. તો મિત્રો કેટલા દિવસ પછી આપણે આજ બ્લોગ ચાલુ કર્યો છે તો બન્યા રહીજો. અને હવે હું કંઈક મોટું ધોઈ તમને મળું. એ ઉઠ બ્લોક કર્યો મેં ચાલુ. બ્લોક કર્યો ચાલુ. બ્લોક ઉઠ એ ઉઠ. બ્લોક ચાલુ કર્યો. બ્લોક. હેલો હાય હેલો. ફાઇનલી મેં મોટું ધોઈ નાખ્યું. હવે આપણે જઈશું નાસ્તો બાસ્તો કરવા. ભૂખ લાગી તો મિત્રો ચાલો હવે જાય નાસ્તો કરી લઈ. તો મિત્રો અહીંયા અત્યારે રોટલી બને છે અને અહીંયા હું રોટલી છે એમાં હવે ઘી નાખીશ પછી ખાઈ લઈ. તો મિત્રો અત્યારે હું નાસ્તો કરી લઈ પછી અત્યારે નાસ્તો જ નહીં શિયામાં અને આને કરી નાખ્યો જેઠિયો ચાલુ. તો ચાલો હવે તમને નાસ્તો કરીને મળું. રોટલી ભરી ગઈ છે અને એટલે મમ્મીએ ઢાંકી દીધી. ભરેલી જ છે. અને આ જેઠિયો જોવે છે અત્યારના પોરમાં મિત્રો. તો ગાઈસ ફાઇનલ નાસ્તા પાણી થઈ ગયા. શિરામણ થઈ ગયું. સોરી નાસ્તો નહીં, શિરામણ થઈ ગયું ગામડાની ભાષામાં કહી. અને હજી આમ જેઠિયો જોવે છે તો મિત્રો હવે આપણે નાહી ધોઈને પછી ક્યાં થઈને જવાનું છે ક્યાં વાડી. નાઈન વાડીએ જવાનું. માણા નાઈન વાડીએ ના જાય આપણે જવું ના વાડીએ. હા ખાલી રખડવા વખડવા જવાનું હોય. કંઈ કામ બામ નથી. કામ હશે તો કરી નાખશું. બીજું શું હોય એમાં લોકલમાં. તો મિત્રો ફાઇનલ હું નાહી ધોઈને થઈ ગયો હતો યાર. અને આપણો મનપસંદ શર્ટ જૂનવાણી પહેરી લીધો છે. તો મિત્રો જો અહીંયા પાણી આવ્યું હતું ને તો આ ટાંકો સલકાણો ને એ નળીએથી તો આખી આ સીડી ભીની થઈ ગઈ. આમાં હવે ધોઈને આલુ જોઈને લપટીને પડી હેઠું. એક રીતે સારું છે મિત્રો. આ જોવાઈ ગઈ આખી સીડી જો. તો મિત્રો હોનાનો સૂરજ ઉગ્યો છે આજે. અને આજે ખબર હશે તમને બધાને. તો મિત્રો આજે છે 26/2/2026 એટલે કે ધોરણ 10 અને 12ની બોર્ડ એક્ઝામ. તો મિત્રો આજ બોલવાની છે બાકા ઝીકી ઉડે તો જા બાવરિયામાં ઘા. ગમે આવડે લખી નાખવાનું હોય. પેપરમાં તો પાસ થવું હોય થાય. લખી નાખ્યું ભગવાન ભરોસે માતાજી પાસ કરી દે એમ જ રાખવાનું. તો જોઈ આજે હે પેલું પેપર. મામેરું આવી ગયું. કંકોત્રી કેદુનું આવી ગઈ. આજ છે માંડવો. કેવા બાકાજીકી બોલે. મિત્રો આ બોર્ડનું તો આપણે કંઈ ટેન્શન છે જ નહીં કેમ કે આપણે હે લોકલ ધોરણ 11મું. આવતા વર્ષે બાકાજીકી બોલાવી દેવું એટલે આપણે અત્યારે પડી છે રજા બોર્ડ એક્ઝામ. સારું કહેવાય એક રીતે કે બીજા પરીક્ષા દેવા જઈને આપણે રજા પડે. વાહ વાહ. તો ગાઈઝ આપણે હવે જવાનું વાડીએ ને આપણી પાસે એક છે આ રામ પ્યારી અને એક આ બીજી રામ પ્યારી. તો ચલો. અલે સાયકલ નથી લેવાની ગાડી લેવાની. અલા હાલ નહીં. અલા હાલ આમાં હજી ઓલું લેવાનું છે ઓલું ફળ. ગાભો બાભો મારતો આ ભીનું હે મિત્રો. ગાભો મારવો જોશે. સીટ ભીની છે. આ શું છે જે હોય ગાડીને હાલત તો જાઓ. હા હાકી.
મિત્રો ફાઇનલી ગાભો લાગી ગયો છે અને હવે આપણે જાશું વાડીએ. હાલે તો જો આયા છે આગળ હાલે બેહીને ભાઈ. બાય બાય કૂતરા ગેંગ. હા કાકુ તો મિત્રો અમે ફાઇનલી પહોંચી ગયા છીએ અત્યારે વાડીએ અને બરાબર દે તો જઈએ હવે અમારી ઝૂંપડીની કોઈ. અને તો મિત્રો અહીંયા છે અમારી ઝૂંપડી અને આ ફસલ વાવી છે અમે ખેતરમાં ઘઉં. તો જુઓ કેટલા બધા છે અને હવે અમારે અહીંયા એકાદી રીલ બિલ બનાવી છે પછી બીજી વાડીએ જવાનું છે. તો મિત્રો અત્યારે અમારી રીલ્સ બિલ્સ અને બધું બની ગયું છે. એક રીલ બનાવી અને એક બનાવી. હવે જો અહીંયા ક્યાંક લોકેશન સારું મળે તો બનાવી નાખશું કેમ કે એમાં જરીક આ હંધુ ઝાડવા બળવાની એની જરૂર નથી. શું ખિસકોલી. તો મિત્રો અહીંયા જોવો તમે અરીસો ડિજિટલ ઝૂંપડી છે અમારી. તો ચલો હવે જવાનું છે અમારે બીજી વાડીએ. એ જવાનું હોય ચાલીને. હવે તો મિત્રો અમારે પેદલ ચાલવાનું છે. પેદલ ચલ કે हम जा रहे हैं. તો ગાઈઝ તમે જોઈ શકો છો આ છે અમારો વાડી. આ છે રસ્તો. અહીંથી હાઈલું જવાનું હોય આપણે બીજી વાડીએ. નાનો એવો છે પાત્રો. તો મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અમારા વાડીએ. તો આ છે અમારા મોટબાપની વાડી. એને એવા ધાણા કે એવું છે અત્યારે પોટલામાં છે અને ઓલી છે અમારી જેમાં છે ઘઉં. ચાલો હવે ત્યાં આપણે હમણાં પહોંચી જશે. હાલીને આવ્યા છે થોડીક વાર લાગે. હા એક કર્યું હજી બરાબર રહેવા દે નો વઢાયેલા તારાથી વઢાઈ દી એમ આઘારી હવે મને ઉતારવા દે. હાલા જામ હોય એટલું નથી આવડતું. એ કરતો તો પણ યાર ને તને શીખવાડતો તો હું. મારા ગલે જાવ. આ છે અમારા વાડીની મોજ. આ છે અમારા વાડીની મોજ. આવો કોક દીક ભૂલા પડો અમારા મલકમાં. મિત્રો આમાં મેગી ખાધેલા ના હાલે. આમાં ખમતલ જોઈએ. મેગી ખાઈને માર્કેટમાં આવ્યો હોય ને એનાથી આ ના થાય. ખાતું તો મારાથી નહીં નથી. તો મિત્રો ફાઇનલી આપણું વઢાઈ ગઈ છે નીણ. એટલી એક બસ થઈ જાય મને લાગે. એવું લાગે પાછી થોડીક વાટ લેવો. મિત્રો હું નાયો તો તેની આખી પથારી ફરી ગઈ. ખોટો નાયો. આયુ પીયું જોઈએ છત્રપતિ શિવાજી મહારાજ ના થવાય. મિત્રો આ જો અમારા ઘઉં છે ને આવડા એ પાકી ગયા છે. ફૂલ એટલે પાકવા ઉપર છે અને આ ઘઉં છે ને હજી લીલા છે. એવું કેમ કેમ એમ? આને પાણી વધારે મળ્યું. હા વધારે મળ્યું એટલે પાકી જાય. એવું ના હોય. આ કેવું માણસ હે. અને ભેગા એક દી રહ્યો ને તો તમને કંટાળો આવી જાય. આ તું આને હાસવું વિડિયો બનાવ પૂરતો ગરાજ પૂરતો ગરજુડો હો ગરજુડો. કાંઈ વાંધો નહીં. તો મિત્રો હવે અત્યારે અમે જઈએ ધાર ઉપર વિડીયો બનાવતા આવી. પણ એમાં એવું થઈ ગયું છે કે આ ભાઈસંગભાઈ છે ને રિહાઈ ગયો. એક તાર જવું હોય ત્યાં હાલ પણ વિડીયો નહીં ઉતાર દે. તું મારો ભાઈ નો તારો ભાઈ રાખીએ કદી ના રી. આ એક જ ખેતરમાં રહેવું. કૂતરો ને એવું છે. હા કાંઈ વાંધો નહીં કૂતરો બસ વિડીયો બનાવી દે.
એ ભાઈ એવું ના હાલે. કાંઈ વાંધો નહીં, સલામ. સમય હોય ત્યાં સુધી સલામ મારે, બાકી કોઈ બેઠાય ના બોલાવે યાર. આ તો આપણે થોડીક ગરજ હોય ને એટલે જરીક લબડવું પડે, બાકી સમય બલવાન છે નહીં પુરુષ બલવાન. બનાવી દે નહીં બનાવી એવું કાંઈ ના બનાવી દીધે ને એવું. બનાવી દો ગમે એટલી મીઠી માં નહીં હા તો કાંઈ નહીં, હું નો બનાવી દે ને તો કાંઈ વાંધો નહીં. બસ આજ જો તું એટલે એમ કેવું પૂરે ખાલી નકર એમ થાય આ હંતાઈ ને કા લબડે હે ના હતું એ કેવું પૂરે 5 રૂપિયા આપી પાસે નહીં 5 રૂપિયા તો કાંઈ નહીં યાર. તો 500 રૂપિયા દે તો એને ગણી દે. મિત્રો જો અમને બોયડી મળી. આજા આ ખાલી શિયાળામાં બોર ખાધા જ નથી, તો અહીંયા હવે મન ને બોયડી જઈડી છે, તેમાં બોર વીણીને આપણે થોડાક ખાઈ લઈ. પણ હજી કાસા છે, શિયાળો પૂરો થઈ ગયો તો હજી કાસા બોર છે, અમુક જ પાકા. બીજી પાકોડ મને મેળીને દેતો. મસ્તીના બોર ખાવાની મજા જ અલગ છે યાર. કોક દી આવો અમારા ગામડામાં બોર ખાવા. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા એ ધાર ઉપર, અને ઓલો હજી બોર ખાય છે. અહીંયા ક્યાંક કૂતરા ભાવે, ક્યાંક વાહે ન થાય. તો ગાઈઝ મસ્ત મજાનું વાતાવરણ, થોડી થોડી હવા આવે છે, થોડી નહીં ફૂલ, અને અમે ચડતા જઈએ અમારી આ ડુંગરી. હાલે તો મિત્રો માં ઉપર જઈને તમને હવે બતાવું. મિત્રો ફાઇનલી હું ચડી ગયો હું ઉપર, ધાર ઉપર, ને હવે અહીંથી તમને બતાવું વ્યૂ એક નંબર મસ્ત મજાનો. જો મિત્રો કેમ બાકી, અને વાં છે આપણી વાડી, ત્યાંથી આપણે આવ્યા, અને આ હજી સડે આવે હે જરીક. આ ઓલો હે ફૂલ બહાદુર શક્તિમાન હે, એટલે તો અત્યાર સુધી ત્યાં ઓલું કરતો હતો એ. હાલો તો હવે બનાવી આપશું આપણે રીલ્સ. ધવલભાઈ બનાવી દેશે આપણે રીલ્સ. હાલો એ ભાઈ બનાવી દે ને, બનાવી દે ને, ખાલી એક જ બનાવી દે ને યાર. પાણા ઘા નથી કરવા, બનાવી દે રીલ. પછી એક બનાવી ખાલી, પછી એક જ બનાવી દે ને, કરાવી નાખ દે હેઠો. બનાવી દે ને યાર, બનાવી દે ને. મેં તને કલર માં મેં તને વિડીયો બનાવી દીધો, હા, અને તું પછી વિડીયો બનાવીને મને નાખ દે મારે ક્યાં જવું. નો નાખો, આ સબૂત વિડિયાની સબૂતીમાં કહું કે તને નહીં નાખ. એ તો મેં એમ મારી કાઢ. ભાઈ આ સબૂત છે. તો મિત્રો ફાઇનલી અમારી 2 રીલ્સ બનાવી, 2 રીલ્સ ઉતરી ગઈ છે, અને ઉતારી દીધી. એમ તો બહુ ડાયો ભાઈ છે, એમ તો જરીક મનાવવો પડે એટલે માની જાય. ડાયો હે ફૂલ, અને કાંઈ વાયડો થતો જ નથી કોઈ દી. ફૂલ ડાયો હે એકદમ, જલેબીન ઘુસરા જેવો હે સીધો, કોઈ કાંઈ કહેતું જ નહીં. કેમ કે મારે રીલું બનાવ્યું એટલે થોડુંક રાખવું પડે, તમને ના ખબર હોય એમ. અને આ મસ્તનો એ કાપી નાખી, પણ કાપી નાખી, ફાઇનલ કાપી નાખી. હા કાપી નાખી. તો હવે આમાં ઉતરવામાં મિત્રો ધ્યાન રાખવી જોશે. મને ઠીક ખબર કરું. ના એ आ जाओ मित्रों, आ जाओ, आज का इसका खेल देखो सर, देखो इसकी शरारत देखो सर मित्रों। હવે આમાંથી ગોથું મારતો જાય ને તો હટકાઈ હારા ના બધે ગયો. તો ચાલો હવે જઈ પાછા વાડીએ. તો ઊભો તો રે. તો મિત્રો અત્યારે અમે ઓલી વાડિયાથી હાલ્યા જઈએ પાછી બીજી વાડીએ. હવે જોઈ ત્યાં ગાડી છે કે નહીં, નકર ઠેઠલું કરેલું હેલીને જવાનું હોય. આજ તો આપણે ગાડી ના હોય તો છેલ્લે લગો દોડવા હવે હા તે હવે તો આ અત્યારે કહે છે કે રેસ લગાડવાનું. તો ચાલો રેસ લગાડી. કોણ પોતે પેલા ક્યાં ખબર આપણે ઓલી ઝૂંપડી લીધી. રેડી? હા 1 2 સ્ટાર્ટ ગો. અરે બુરા
તો મિત્રો અહીંયા ગાડી છે નહીં, લગભગ વહી ગઈ છે મારા પપ્પા ઘરે લઈને નીલ લઈને. હવે હાલીને જ જવું જોઈએ. તો ચાલો બીજું શું, પ્રાઇવેટ જેટ હમણાં અહીંયા ઉતારવું, પણ એવું એકચ્યુઅલીમાં એવું હોય ને કાંઈ જગ્યા નથી ઉતારવાની, સમજ્યા? બાકી તો હમણાં આવે આપણે એવું કાંઈ નહીં. તો મિત્રો એક બબાલ છે, પોપટ થઈ ગયો મારો. અમે ઓલો સીનાનો પૂરો હતો ને લેતા ભૂલી ગયા. હવે હું પાછો જાઉં ગાડી લઈને લેવા. મારા પપ્પા કે સીણાને પૂરો ન લેતા એવા, લેતા ક્યાંય છે, તો પાછો જાઉં છું લેવા. તો મિત્રો હાલીને અમે અડધે ઘરે પહોંચી ગયા હતા, અડધું હાલી ગયા હતા, અડધું ચાલવાનું હતું. જો આ સીણાને પૂરો ભૂલાઈ ગયો, તો આ પાછું લેવા આવવું પડ્યું એટલું. ચાલો પાછા જઈશું. તો મિત્રો રાખી દીધો આપણે સીણાનો પૂરો, હવે પાછા જઈ. હવે સીધા તમને હે ને ઘરે જઈને મળું, કેમ કે હવે આમાં રસ્તો એક તો ખરાબ છે, એટલે ચાલુ ગાડીએ બ્લોગ ના થાય. મિત્રો કેવો તડકો હે ને, મને આ રૂગડા લેવાનું કીધું તો હવે લઈ લઉં. હાલે જલ્દી. મિત્રો આ છે મારા સ્કૂલ યુનિફોર્મ, જોવો તમે, આમાં બટન દીધા હે. કેસરીયો રંગ તને આમાંય બટન. હા તો આપણું પૂરું હવે એટલું લેતા આવશે. થોડા કુગડા લઈને ભાગી. પૂછતોય તો મિત્રો કેટલા મેં કપડાં લઈ આવ્યો જો. હા તો મિત્રો અત્યારે જો ચાલે છે આપણા મેચ. મારા પપ્પા જોવે. તો મિત્રો મસ્ત મજાની એટલે હાઈન થઈ ગઈ છે. જોવો તમને અત્યારનું વાતાવરણ એટલે મસ્તનું હે. મેળી ઉપર બેઠો, ઠંડી ઠંડી હવા આવતી હોય છે. જ્યારે જગતની માલિપા હું મેળી ઉપર બેઠો હોય ને ઠંડો ઠંડો વાતાવરણનો પવન આવતો હોય, ધીરે ધીરે પવનની લેરકી આવતી હોય ને આમ જે જોઈએ આકાશમાં, તો જાય હોનાનો ચાંદો ઉગ્યો હોય બાપ. અને પછી એમાં કોઈ બેહવાની મજા આવે. આ સોનેરી કલર નથી પણ સફેદ ચાંદો ઉગ્યો હોય અને એની બાજુમાં તારો હોય. પછી જોવાનું, નાઈથી વર્ણન કરવાનું જ્યારે કવિ લખે. હું લખે એ નથી ખબર, બાકી મજા આવે બેસવાની. તો મિત્રો અત્યારે બેઠો હું મેળી ઉપર અને મસ્ત મજાની રીલ્સો જોતો હતો ને, તો હવે વિચાર્યું કે હવે કંઈ બ્લોગમાં આગળ છે ને એટલે એન્ડ કરી દેવાય. તો આજનો બ્લોગ એટલો જ. પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલમાં ન હોય તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો. અને તમારા બધા મિત્રો હગાવાલાને હગા હંધાઈને એટલે હંધાઈ ટોટલિંગ મિત્રો ભાઈબંધો જેટલા હોય મોકલી દો હંધાઈને. બાકી મોજ કરો બાકા જીકી અને તમારા ભાઈના વિડીયો જોતા રહ્યો. મળશું પાછા નવા બ્લોગમાં. હર હર મહાદેવ.